સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। પલસાણા, કડોદરા, કામરેજમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસ સર્જાતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું। વિઝિબિલિટી ન હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। પલસાણા, કડોદરા, કામરેજમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। તો બીજી તરફ ધુમ્મસ સર્જાતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો। ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું। તો પલસાણા, કડોદરા, કામરેજમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને પરેશાની કરવાનો વારો આવ્યો। તો બીજી તરફ ધુમ્મસ સર્જાતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। તો ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા। પલસાણા, કડોદરા, કામરેજમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસ સર્જાતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। તો વિઝિબિલિટી ન હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા હતા।